આપણી ગ્રામ્ય સંસ્કૃતિને બચાવવી હશે તો આપણે બધાએ જાગૃત થવું પડશે. આ જુઓ, આ લીલાછમ ખેતરો, આ પહાડ ત્યાં દૂર દેખાય ગિરનાર પહાડ છે. હું વિસાવદર વિધાનસભાના એક ગામમાં છું, ગામનું નામ બોલતો નથી. આ લીલોતરી છે, અહીંયા તુવેર છે, અહીંયા આ ડુંગળી છે, આ ડુંગળીનું ખેતર છે. એ સિવાય અલગ અલગ પાક વાવેલા છે ગિરનારના. તો ગોધની અંદરના ગામડા છે આ બધા. અમારા વિસાવદર વિધાનસભામાં ગિરનાર પર્વતનો મોટા ભાગનો હિસ્સો આવી જાય છે. આ પણ તમે જુઓ તો આ ગિરનાર પર્વત છે, વિસાવદર વિધાનસભાનું ગામ છે. મિત્રો, આપણા ગામને, ગ્રામ્ય જીવનને અને ગ્રામ્ય સંસ્કૃતિને બચાવવી હશે તો આપણે બધાએ જાગૃત બનવું પડશે. કોઈ નેતા આવશે, કોઈ પાર્ટી આવશે, કોઈ મહાપુરુષ પેદા થશે અને આપણને બધાને સુખી કરી દેશે, એ વાત જરાક અતિશયોક્તિ ભરેલી છે. કોઈ આવવાનું નથી. આપણે પોતે જ બધાએ તૈયાર થવાનું છે. હવે આપણે જ લડાઈ લડવી પડશે. અમારી પાછળ ડુંગર દેખાય છે, આ ગિરનાર છે. અરવલ્લીના ડુંગરાઓ સરકારે ખોદવા કાઢ્યા છે. મોટી મોટી કંપનીઓ, મોટા મોટા અબજોપતિ રૂપિયાવાળાઓ અને સરકાર, આ બંને એવું માને છે કે આ દેશ એમના પિતાશ્રીનો છે. એટલે સરકાર કંપનીને ડુંગર ખોદવાની મંજૂરી આપી દે અને કંપની એવું બોલે કે મને તો સરકારની મંજૂરી છે. પણ આ ડુંગર થોડો સરકારના બાપાનો છે કે ગમે ત્યારે ખોદી નાખશે. આવા અરવલ્લીનો પહાડ હોય, આ ગિરનારનો પહાડ હોય કે આવા જે કાંઈ ડુંગરાઓ, નદીઓ, જંગલ જે છે એનું રક્ષણ તો સદીઓથી માણસે કર્યું છે. દેશમાં કે દુનિયામાં જ્યારે સરકાર નામનું તત્વ જ નહોતું તે દિવસે આ ડુંગરનું રક્ષણ કોણે કર્યું? આ ડુંગર કોણે બચાવ્યો? આ ડુંગરને કોણે સાચવી રાખ્યો? માણસે, સમાજે, લોકોએ. આજ સરકારને એવું કેમ લાગે છે કે આ ડુંગર એમના પિતાશ્રીનો છે, કે સરકાર મંજૂરી આપશે એટલે કંપની આવીને ખોદી નાખશે? તો મુદ્દો ડુંગરનો નથી, મુદ્દો આપણી જમીનનો છે. આ જમીનની અંદર આ સરસ મજાની ડુંગળી છે, કેટલી મોટી વિશાળ ડુંગળી છે. આ ધરતી માતા સરસ મજાનું ધાન પકવે છે. આ લીલાછમ ખેતરો, આ ડુંગરા, આ ઝાડવા, આ નદીઓ, આ ઝરણા, આબોહવા, એનો માલિક કોણ? સરકાર કે માણસ? સરકાર તો નહીં જ. કંઈક અંશે માણસ ખરો, પણ માણસ પણ નહીં. આનો માલિક ઈશ્વર છે. એટલે ઈશ્વરે બનાવેલી દુનિયાને, એની સુંદરતાને સાચવી રાખવી હોય તો આપણા બધાની હૈયારી જવાબદારી છે. એની જવાબદારી નિભાવવાનો સમય એટલે ગ્રામસભા. આવતીકાલે 24 તારીખે આખા ગુજરાતમાં ગ્રામસભાઓ છે. અનેક ગામના ગ્રામસભાઓની માહિતી પણ ગામના લોકોને આપવામાં નથી આવતી. ક્યાંક ગામના રાજકીય આગેવાનો, ચૂંટાયેલા વ્યક્તિઓ, ક્યાંક ગામના સરકારી અધિકારીઓ, આ બધા લોકોને અંધારામાં રાખીને અલગ મલકના નિર્ણયો લખી નાખે છે. પણ ગામના લોકોને એવું કેમ નથી લાગતું, અને ખાસ કરીને યુવાનોને એવું કેમ નથી લાગતું કે એમણે ગ્રામસભામાં જવું જોઈએ, ગ્રામસભામાં હાજરી આપવી જોઈએ, અને જે કાંઈ ગામના પ્રશ્નો છે, ગામના પાણીના, સિંચાઈના, વીજળીના, પંચાયત ભવનના, ગામના આંગણવાડીના, ગામના રોડ, કોઈ બી પ્રશ્ન હોય, એક વખત પ્રશ્ન રજૂ કરવો એ તો અધિકાર છે બધાનો. એટલે આજે આ વિડીયોના માધ્યમથી હું ગુજરાતના ગામડામાં રહેતા યુવા મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ આવશે અને આપણને બધાને બચાવશે અને સુખી કરી નાખશે, એ તો કાલ્પનિક વાર્તા છે. એવું કંઈ થવાનું નથી. આપણું ભલું કરવું હશે તો આપણે બધાએ જાગવું પડશે, અને જાગ્યા પછી બોલવું.